કેમ છો? મજામાં. આજનો શું વિચાર છે? સમસ્યાઓ. આ સુવિચાર આપણા ઇન્ડિયન બ્લોગર કે જેમણે હકારાત્મકતા અને પ્રેરણાત્મક વાતોને ફેલાવવાની જવાબદારી લીધી છે, કે જે તેમના સુવાક્યો, સંદેશાઓ અને કવિતાઓ દ્વારા લખે છે, તેવા શ્રી નીતિન નામદેવ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ. જ્યાં સમસ્યા હોય છે તે સમસ્યા હંમેશા દરેક વખતે નવું કંઈક શીખવાની તક આપે છે. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે. જ્યારે કોઈ સમસ્યા આવે છે, પ્રોબ્લેમ આવે છે, ત્યારે આપણે તે સમસ્યાને કેવી રીતે જોઈએ છે તેના ઉપરથી આપણા એક્શન્સ નક્કી થાય છે, આપણો પોઈન્ટ ઓફ વ્યૂ નક્કી થાય છે. જો આપણે સમસ્યાને એટલી ગંભીર ના જોઈએ અને એને તક તરીકે લઈએ, તો આપણે જે સમસ્યા આવી છે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી શકીએ છીએ. સમસ્યાને ક્યારેય આપણી પર હાવી થવા દેવી જોઈએ નહીં. સમસ્યાને ફક્ત સમસ્યા તરીકે જોવી અને આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવે તેની ઉપર કામ કરવું, કામ કરીને તેનો રસ્તો શોધવો, મુશ્કેલીમાંથી બહાર નીકળવું અને આ જે સમસ્યા છે તેનું જે નિરાકરણ કર્યું છે અને જે બહાર નીકળ્યા છીએ, આ જે આખી પ્રક્રિયા છે તે આપણને હંમેશા કંઈક ને કંઈક નવું શીખવાડીને જાય છે. અને જો ભવિષ્યમાં આ અથવા આના જેવી બીજી કોઈ સમસ્યાઓ આવે છે ત્યારે આપણે ભાગી પડતા નથી અને હંમેશા આપણો પ્રયાસ એવો રહે છે કે આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તો તેમાંથી બહાર નીકળી શકીએ છીએ, રસ્તો શોધી શકીએ છીએ. માટે જ અહીંયા કહેવાયું છે કે દરેક સમસ્યા જે છે તે હંમેશા શીખવાની નવી કોઈ તક લઈને આવે છે. આ તક આપણે ઝડપવાની છે અને સમસ્યાઓનું નિરાકરણ કાઢીને આપણે આપણા જીવનને હંમેશા ઉર્જાવાન રાખવાનું છે, હકારાત્મક રાખવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.